સમાચાર પર આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ફરી એકવાર સિંહનો આતંક જોવા મળ્યો છે। રાત્રે ચારેટ ગામે જે ખેતરમાં ઘાસ ચરણ માટે બાંધેલી ઘેટા ઉપર વનરાજે હુમલો કર્યો હતો અને ઘણા ઘેટાઓને ફાડી ખાધા હતા। ત્યારે ઘટનાથી સ્થાનિક પશુપાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે, જ્યાં હાલમાં વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પણ યોગ્ય નિવારણ ન મળતું હોવાનું જે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે વસ્તીવાળા વિસ્તારમાં સિંહની અવરજવર વધતા સુરક્ષા વ્યવસ્થાની ઊંડી પૂછપરછ ઊભી થઈ છે। અમારે અર્જુનભાઈ રબારીના આજે સિંહણગઢી જવાથી પોતાના માલ 5 થી 7 માલને ઈજા પહોંચાડી છે અને 15-16 માલને મરી ગયેલા છે। જે રાત્રે સિંહણ પડવાથી ભાઈના માલ મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા। એને મારણ કેસ પણ લખ્યો છે, પણ આ અમારે પ્રાણીઓની વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે પજવણી રહેશે પશુપાલકોને। એટલે તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને કાંઈ પણ થશે તો કોની જવાબદારી રહેશે સાહેબ? અને ધારો કે આ સાહેબ આના અત્યારે મૂળ કિંમત એક માલની 15 થી 20 હજાર રૂપિયા થાય છે અને સરકારશ્રીના જીઆર મુજબ અમને મળે છે 4 થી 5 હજાર રૂપિયા। તો સાહેબ નમ્ર વિનંતી કે અમને ભવિષ્યમાં વધારેમાં વધારે સહાય મળે તેવી એક